આ દિવાળીમાં તો એક બોનસ અને એક પગાર એક્સ્ટ્રા લઈને જ રહીશ. દર વખતે મહેમાનો બહુ આવી જાય છે, એમાં મારું કામ વધી જાય છે. આમાં ને આમાં તો હું પાતળી થઈ જઈશ. રેખા, એક ગ્લાસ પાણી લાવજે. હા લાવી મેડમ. ને વર્ક ફ્રોમ હોમ હોય એટલે મારું હોમવર્ક વધી જાય છે. અરે જવા દે ને યાર, હું તો ત્રાસી ગઈ છું એનાથી. તને તો ખબર છે ને, મારે દિવાળીમાં કેટલા મહેમાનો આવતા હોય છે ને કોણે ક્યારે ડ્રાયફ્રૂટ અને મીઠાઈમાં મોઢું મારી હોય એ આપણને કઈ રીતે ખબર પડે. મારે તો આનાથી છુટકારો જોઈતો હતો એટલે ઓનલાઈન બુક કરાવી દીધી છે. હમણાં આવતા જ હશે. મેડમ સોરી મેડમ. મેડમ પ્લીઝ મને નોકરીમાંથી નહીં કાઢો. હું બધું સરસ સાફ કરી આપીશ. અરે ઘરનો એક એક ખૂણો બરાબર સાફ કરી નાખીશ મેડમ. અને તમે મને બોનસ અને એક્સ્ટ્રા પગાર પણ નહીં આપતા બસ. મેડમ મારા નેના ટેબરિયા છે મેડમ પ્લીઝ. જાઓ પહેલા ડોર ખોલો. ના મેડમ હું પણ નહીં ખોલું ને તો તમને પણ નહીં ખોલવા દઉં. મેડમ અરે મેડમ. કોઈ પણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ સર્વિસ માટે આજે જ રેક્સને કોલ કરો, બીકોઝ ધ બેસ્ટ વે ઇઝ ધ રેક્સ વે. આ દિવાળીએ તમે પણ તમારા ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવો.